તમે શું કરો છો ખરા તરકા? હા, આ તમારો મોટો ભાઈ પેલો સોયા બેસી રહ્યો છે અને તમે બે મજૂરી કરો છો. તમે કશું નહીં આલે પણ હું જે થવાનું તો થઈ ગયું. પણ તમે બે કહો કે મારે ભણવું છે એવું નહીં કહી શકતા? હા, ભણાવવા માંગતા જ નહીં, આમાં મજૂરી કરવા મોકલી. મજૂર કરવા મોકલે અને બેઠા બેઠા ખોય વાપરે છે. લેર કરે બેઠા જેવા બેઠા છો આયા ભેગા કરવા જવાનું, હજી જ્યારે વાઢવા જવાનું, પછી અમને ખાવા છે. ઓહો, તાણે પૂરા ભેગા કરશો જાણે અને પછી ખાવા જાણે. આ ખાવે કેટલા વાગે પછી? હા સમીર, કેટલા વાગે ખાવા? ઓહો હો, ત્યાં કોમ જ કરી જવાનું. આ પાણીનો બાટલો ભરી આવેલો તો પીતે જવાનું, કોમ કરે જવાનું. હા ને, જ્ઞાન જવું છે ને પછી ભણવું છે ને. હા, તમારે ભણવા સગવડ હું કરું, ગામમાં 4-5 ભેગા કરો, બરાબર સમીર? આમ પછી તમને નિહાળવા જવાની સગવડ કરી આલું, બરાબર? ઈવન ઠપકો આલીશું તમારા ભાઈને. શું નામ? સમીર હે ને? એ સમીરનો અમે કહેવું. પાણી પીવો તાર કાંઠા બસ હોય. પાણી પીવો પછી સોયા બેહો. રાતે ખાવાય નહીં મળે, સોયા જતા રહે. હવે હું સમીર પાણી જઉં. હા, તમે શું કરો? હા, પેલા બે છોકરા છે માટે મજૂરી કરાવો છો તો ઈવન કરવી પડે. ખાવું હોય તો કરવી પડે. તમારે બેવાનું, એ છોકરાને ભણવાનું નહીં, એ કોમ કરવાનું. હા, હું આજે બધા ભેગા કઈ કહું છું. આવું તમારે ઘેર વાજે બધા લઈને કરજે. મા વગરનો છોકરો જેટલી મજૂરી કરાવી એટલી કરાવી લ્યો. હું આજે ભાઈ ભેગા કરીને ઘેર લઈને આવવાનો છું. તો અમે કમાજી. હા, તો કમાઈ લેજો કમાવું એટલું. હા, આ મા વગરનો છોકરો મજૂરી કરાય કે હા ગડાઈ નાખો. છોકરો ભણવાનો ટાઈમ થતા રહે, હાલને કોમ કરાવો. તમે તમારું કામ કરો. કોમ કરો તે કોમમાં જાય બધા ભેગા કરો અને વાંચો લઈને આવો. હોવા આ તો આનો આવું જ. ચોથી આવી કામ કરવા જઈએ. કામ કરતા નહીં પેલા ગામવાળા શું કરે? મારી સિવાય બોલો. હા, કામ કરો સોના મોના. ગામવાળા પાનું કયો કે મારા મોટા ભાઈ બધા કામ કરાય કરી રોવા રોજો નહીં આવું. એટલે જઈને આપણે બાજરી જોતા હોય ને પેલું પૂળા ભેગા કરી દો ને ખાવા નહીં મળે પછી રાતી. બપોરે હરખું ખાવાનું મળ્યું નહીં, રાતે સારું ખાવાનું સારું મળે ને સારી વાતો.
આજુબાજુ નેતા ઉતરી નું કર ભલે માં ના હોય પણ હું તને ખૂબ મોટો કરે ખૂબ ભણાય અને જેટલી મજૂરી કરવાના કરી દી અને તને ભણાય પોલીસ વાળો બનાય તને સ્ટાર્ટ મોટા ભાઈ ના કહેતો આપણે ઈંડા ભેગા કરે અને પૈસા લેવાના મોટા ભાઈ ના કહેતો અને કદાચ એને વેચી મારજી અને પૈસા એને લઈ લે પિક્ચર જોવા જતો નહીં આટલો મેકો અને આપણે આ ભાઈને બોલાય અને એરંડા વેચીને પૈસા લઈ લઈએ હેડો હેડો જલ્દી કરો ને નકા આપણો દુશ્મન આવશે અલે હજુ વાટી નહીં તમે કેમ ના આવ્યા તમે 3 કલાક છે હજુ વાટે તો પેલું પૂળા ભેગા કરવા જવાના યાર રાગે રાગે વાંધા પાડે છે વાટ ફટાફટ હજુ એક બારી બાકી છે હું જોતા મંદિર દર્શન કરવા હો ઘેર તો ખાવા આખું દેતા નહીં પાસે કી કો કોમ કરવા જો પાસે આટલા આવીને કી ક મંદિરે જઈને આવું આ પૂરા ભેગા કરી અને હાથ પગ ધોઈ અને પેલા ઈંડા વેચાય પૈસા હતા ને એ ઈંડોનો નાસ્તો કરી આપે હાલો નહીં બોલો હાલો પેલો આવશે તો ખાવાય નહીં મળો અડધી રીતે ખાવાય નહીં દે મોટા ભાઈ જે તમને આજે ભાવે ને એ કહેજો આપતો હું તમને ખવડાવું
પોપટબા કઈ જઈને એ બોલાવીને રતન તો હરખું જે હોય સાચું કહી દેવાનું મોટા ભાઈ આપણને કેટલું હેરાન કરી એમાં તું એટલો ઉપર આવીને આશીર્વાદ આપજે બોલો તમે ભેગા કર્યા હતા બધા જાઓ પણ કીએ એ મારો બાપુ આવું ઓવા ઉતાવળ નહીં કરવી એ રોમ રોમ એ રામ રામ મારા કાકા આવો બસ આવી રીતના ભાઈ ભેગા કરીને બેહો તો અમને આનંદ આવે તમને આવે ને ભણવાળાને આવે કામ આવી રીતના તો ભાઈ ભેગા થઈને કાયમ બેહવું ચા પાણી જ કરવાનું કામ હું સાફ પાણી કરે ચમ હું થયું આ છોકરા વાળા મજૂરી કરાવો સમીરભાઈ શું કરવાના જાણ આ જોજા ને હાર મજૂરી અમે બધી કરાવો સાફ પાણી કરે મજૂરી તો કરવી પડે કે હવે તારે તાણ મજૂરી છોકરો શીખવાડે કે કેવી રીતના મજૂરી કરવાની આ આવડો છોકરાને શીખવાડતી મજૂરી ખાવા માટે ખાવા આવતા નહીં ટાઈમ તો ના એ આવું ના મજૂરી કોમ કરાવે. કરે. મજૂરી કરાવો ભણાવો પણ તે કનો છોકરો જાય આ તો વિચારો અત્યારે માવતર ને તમે આ ના ચાલે ભાઈ આવા છોકરાને તમે એક અમન બદલ વચન આલો અમારા ભેગું હા તો ભણાય ગણાય હું અમન નોકરી હારી હલાવે શું કીધું હા એવું અમન સોગન ખો કે સાહેબ નોકરી હલાવું હું ભણાય મજૂરી હું કરે ભણાવો છોકરો હું હા હું તમને વચન આલું કે આ બેવન ભણાય પોલીસમાં નોકરી આલે હા હા તો સાફ પાણી કરી એટલે હવે ચા પીધી મેં અને હવે અમે નીકળીએ બરોબર અમે ને કરીએ હા આવજો તાન અરે રોમ રોમ ડાયરાને એ રોમ રોમ મેં તો પેલી વાતની આમ ખબર નહીં હોય આપણે પેલા ભાઈ ભેગા કર્યા સમી નહીં હા ઓ આપણો નેનો બાળ હતો ને હા. આપણો મજૂરી કરતો હા હતો. નતું રાખતું ઓહો. એને મારા બેટા છોકરો જબ્બર રાખ્યું એટલે મને વચમાં ભેગો થયો તો કહેતો હતો હા કે તમે મને સમજણ આલી હા કે મા વિનાનો સૂનો સંસાર હા તે તમે નહીં માનો કે મેં એવી મદદ કરી તે કે એકને પીઆઈ બનાવ્યો અને એકને વકીલ વકીલ બનાવ્યો બોલો વકીલ બનાવ્યો હા પણ આપણા સમાજનું ગૌરવ કઈ નથી ને હા. હવે ના ભાઈ જોરદાર બનાવી જબર દીધી મજૂરી કરી હો છોકરા આવીને ગમે તેવી આફત આવે ઇન્સ્પેક્ટર વકીલ થઈએ ડોક્ટર થઈએ અને રૂપિયાવાળા થઈએ અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને કોમેન્ટ કરો જય ગોગોગા મહારાજ અમારા વિડીયોને સપોર્ટ કરજો